સાહેબ, હૃદયરોગના અમુક રિપોર્ટ્સ છે, જેમ કે ઈસીજી, ટીએમટી, એ નોર્મલ આવ્યા હોય છતાં પણ 2 કલાક પછી ક્યારેક એટેક જોવા મળે છે. તો આવું કેમ થાય છે સાહેબ? ઈસીજી હંમેશા હાર્ટ એટેક ચાલુ હોય ત્યારે જ એમાં ઈસીજીમાં ચેન્જીસ આવતા હોય છે. અધરવાઇઝ ઈસીજી હંમેશા નોર્મલ જ રહેતો હોય છે. તો 5 મિનિટ પહેલાનો ઈસીજી કરેલો હોય અને 5 મિનિટ પછી પણ ઈસીજી કરીએ તો એમાં ફેરફાર આવી શકે છે. એટલે કે જ્યારે પણ તમને છાતીમાં દુખાવો થાય, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તમે, પણ જો અમને એવું લાગે કે ટિપિકલ હૃદય રિલેટેડ જ દુખાવો છે, તેવા કેસમાં અમે 40 થી 45 મિનિટ પછી પાછો ઈસીજી કરીને જોતા હોઈએ છીએ કે એમાં કોઈ ચેન્જીસ આવ્યા છે કે નથી આવ્યા. ટીએમટી એ હૃદયની નસોમાં બ્લોકેજીસ હોવાની શક્યતાઓ દર્શાવે છે કે જો બ્લોકેજીસ 70% અથવા એનાથી વધારે હોય તો ટીએમટી દરમિયાન અમે દર્દીને 8 થી 10 મિનિટ સુધી ટ્રેડમિલ પર ચલાવતા હોઈએ છીએ. જો હૃદયની નસોમાં બ્લોકેજીસ હોય તો એ દરમિયાન ઈસીજીમાં ચેન્જીસ આવતો હોઈ શકે છે. ઈસીજી અને ટીએમટી બંને નોર્મલ હોવા છતાં પણ ઘણીવાર હાર્ટ એટેક આવતું હોય છે, કારણ કે ઘણીવાર હૃદયની નસોમાં માઇનોર પ્લાક રહેલો હોય છે. એ કંઈક કારણોસર ત્યાંથી એ પ્લાક રપ્ચર થાય તો ત્યાં ખૂનનો ગઠ્ઠો જમા થઈ જવાનો, એટલે કે પ્લેટલેટ એગ્રીગેટ થવાનું રિસ્ક વધતું હોય છે અને હાર્ટ એટેક આવી શકતો હોય છે. સાહેબ,